નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ તરફથી તમે પરીક્ષાની અંદર જો ગેરરીતિ કરતા પકડાશો તો અલગ અલગ પ્રકારની 33 સજાઓ વિશે વાત કરેલી છે, જેની ઓફિશિયલ માહિતી ગુજરાત બોર્ડ તરફથી આપી દીધી છે કે તમે જો 2024ની પરીક્ષામાં અલગ અલગ પ્રકારની ચોરી કરતા પકડાશો તો તમને કઈ સજા મળી શકે છે। ચોરીના પ્રકારમાં તમને અલગ અલગ એવી રીતે જણાવ્યું છે કે તમે જો પરીક્ષા ખંડમાં કાપલી લઈને ગયા હોય, પરીક્ષા ખંડમાં કોઈ બીજા વિદ્યાર્થી સાથે વાતચીત કરતા હોય, તમે પુરવણી બહાર ક્લાસની બહાર લઈ જાઓ, અથવા તો તમે પુરવણીની અંદર પૈસા મૂકી કોઈની શિક્ષકને લાંચ આપવાની કોશિશ કરો તો તમને કઈ પ્રકારની સજા મળી શકે છે। તો આમ ગુજરાત બોર્ડ તરફથી અલગ અલગ પ્રકારની 33 ગુનાઓની વાત કરેલી છે, જેમાં તમે એ પ્રમાણે જો પકડાશો તો તમને એની અલગથી સજા કરવામાં આવશે। તો આજના વિડીયોમાં જોઈશું કે તમે કયા પ્રકારના ગુનો કરશો તો તમને કઈ સજા મળી શકે છે। તો માત્ર 2-4 મિનિટનો વિડીયો છે, તમે છેક સુધી જોજો। અને મિત્રો, તમે ગુજરાત બોર્ડની આવનારી તમામ નવી માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ગુજરાત બોર્ડની તમામ નવી માહિતી મળતી રહેશે। તો ચલો આજના વિડીયો વિશે વાત કરીએ। પહેલો ગુનાનો પ્રકાર આપેલો છે કે તમને બોર્ડ તરફથી કોઈ બી માહિતી જે આપે તમે ફોલો નહીં કરો તો તમને શું થઈ શકે છે। તો તમને જે વિષયની અંદર તમે ગેરરીતિ કરતા પકડાશો તમને એ વિષયની અંદર ફેલ કરવામાં આવશે। બીજા નંબરે તમને જણાવ્યું છે કે ચાલુ પરીક્ષા દરમિયાન તમે જો કોઈ વિદ્યાર્થીને ઈશારો કરતા પકડાવો, તમે કોઈ વિદ્યાર્થીને ઈશારાથી કંઈ જવાબ કહેતા કે ગમે તે કરતા પકડાવો તો તમને તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે, એટલે કે તમને તે વિષયમાં ફેલ કરી શકે છે। ત્રીજા નંબરની વાત કરીએ તો તમે જો જવાબ વહીની અંદર, એટલે કે તમને જે ઉત્તર વહી લખવા આપે એની અંદર તમે જો ભૂલથી પૈસા મૂકીને આવતા રહેશો, 100 રૂપિયા 200 રૂપિયા, તો તમને શું થઈ શકે છે, તો તમારી આખી પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે, એટલે કે તમને બધા વિષયની અંદર ફેલ ગણવામાં આવશે। એના પછી તમે જો પુરવણીની અંદર લખીને આવશો કે સર પ્લીઝ મને પાસ કરી દેજો, કે ગમે તે તમે કોઈ બી લાંચ આપતી વસ્તુ લખીને આવશો તો પણ તમારે આખી પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે। એટલે તમારે ઉત્તરવીની અંદર તમારે કોઈ પણ પ્રકારનું બીજું વસ્તુ લખવાની નથી, તમને જે પેપરમાં પૂછાય એ જ પ્રશ્નોના જવાબ લખવાના છે। તમે જો એના સિવાય કોઈ બી વસ્તુ લખશો, પરીક્ષકને લાંચ આપવાની કોશિશ કરશો અથવા તો તમારો મોબાઈલ નંબર, કોન્ટેક્ટ એડ્રેસ ગમે તે લખશો તો બી તમારે આખી પરીક્ષાનું પરિણામ તમારે રદ કરવામાં આવશે। આગળની વાત કરીએ 6થા નંબરની, જો પરીક્ષા દરમિયાન તમારી પાસેથી કાપલી કે ટેક્સ્ટબુક મળશે તો તમને એ વસ્તુ તમારી પાસેથી લઈ લેવામાં આવશે અને એ ચેક કરવામાં આવશે। જો તમે એમાંથી લખેલું હશે તો તમને એ પરીક્ષાનું જે પરિણામ છે એ તમારે રદ કરવામાં આવશે અને એના પછીની જે એક પરીક્ષા છે એમાં પણ તમારે બેસવા દેવામાં આવશે નહીં। હવે વાત કરીએ 7મા નંબરની, તમારી જે બેન્ચીસ પર નંબર હોય એ બેન્ચીસની નીચે કાં તો આજુબાજુ જો કોઈ પણ પ્રકારની કાપલી કે સાહિત્ય દેખાતું હોય અને તમે તમારા ક્લાસ ટીચરને મીન્સ કે જે સુપરવાઇઝર એમને ઇન્ફોર્મ નહીં કરો અને જો પકડાશે તો તમે જો એ સાહિત્યમાંથી લખેલું હશે તો તમને આખી પરીક્ષાનું પરિણામ રદ કરવામાં આવશે અને એના સિવાય જે એક પરીક્ષા છે એમાં તમને બેસવા દેવામાં આવશે નહીં। આમ અલગ અલગ પ્રકારની ટોટલ બધી સજાઓ આપેલી છે। આગળની વાત કરીએ કે તમે જો જે ઉત્તરવહી આપે તમે વિદ્યાર્થી જો ફાડી નાખશે તો તમારે શું કરવામાં આવશે, તો તમારે આખી પરીક્ષાનું પરિણામ રદ થઈ જશે। કોઈ વિદ્યાર્થી હોય છે જેને એવું કે બીજી સપ્લી આપશે પણ સપ્લી તમને એક જ આપવામાં આવે છે, જો તમે ફાડી નાખશો તો તમને બધા વિષયમાં ફેલ કરવામાં આવશે। એના સિવાય તમારે તમારી જે પરીક્ષા ખંડમાંથી તમારી જે મેઇન ઉત્તરવહી છે, તમે વોશરૂમ જતી વખતે જો ભૂલથી તમારે ગમે તે જગ્યાએ સંતાડીને બહાર લઈ જતા પકડાશો તો પણ તમને સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવામાં આવશે। આગળની વાત કરીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે પેપર પૂરું થાય પછી ભૂલથી પોતાની સપ્લિમેન્ટરી ઘરે લઈને જતા રહેતા હોય છે। જો તમે આવી રીતે પણ ભૂલથી તમે કરશો તો પણ તમારે સમગ્ર પરીક્ષાનું પરિણામ છે રદ કરી શકે છે, કારણ કે તમારે છેલ્લે પરીક્ષાનું જે ઉત્તરવહી હોય છે તમારે આપીને જવાનું હોય છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ જાણી જોઈને અથવા તો ભૂલથી પણ લઈ જતા હોય છે, તો તમારે આ વસ્તુની ખાસ ધ્યાન રાખવી। એના પછી વાત કરીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં મદદ કરવા માટે ભાઈબંધી નિભાવવા માટે કરતા હોય છે, પરંતુ જો એ પરીક્ષાની અંદર પણ કોઈ વિદ્યાર્થી પોતાની સપ્લિમેન્ટરી ઊંચી કરીને પાછળના વિદ્યાર્થીને બતાવતો હશે તો પણ તેની સાથે અથવા તો અદલા બદલી કરતા દેખાશે તો પણ બંને પરીક્ષાર્થીનું આખું પરિણામ રદ કરવામાં આવશે, એટલે કે જે મદદ કરતો હશે અને જે જોતો હશે બંનેનું તમારા પરીક્ષાનું રિઝલ્ટ છે એ કેન્સલ થઈ શકે છે। એના પછી ખાસ વાત કરીએ કે તમારી બદલી કોઈ બીજા વિદ્યાર્થીને તમે બેસાડેલો હોય, કાં તો અત્યારે થાય છે કે ભાઈ જેનું પેપર હોય છે એ નહીં વિદ્યાર્થી આવતો એના બદલીમાં કોઈ બીજાને બેસાડેલો હોય, જો તમે આ રીતે કરતાં પકડાશો તો પણ તમારે આખી પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ કેન્સલ થશે અને તેના પછી 2 વર્ષ સુધી, એટલે કે 2 પરીક્ષા સુધી તમને બેસવા દેવામાં આવશે નહીં। એના પછી વાત કરીએ કે તમે ક્લાસરૂમની અંદર જો હિંસક હથિયાર લઈ જે ઈજા પહોંચાડે એવા હથિયાર લઈ જશો તો પણ તમારે જે તે વિષયની પરીક્ષાનું પરિણામ જે રદ થઈ શકે છે અને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં આવે। એટલે કોઈ બી હથિયાર તમારે જો હોય નહીં લઈ જવા, ચપ્પુ હોય કે ગમે તે વસ્તુ એ તમે જો લઈ જશો તો તમને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં। એના પછી વાત કરીએ કે સપ્લિમેન્ટરીની અંદર તમે જો પોતાના ધર્મની, પોતાના નામની કોઈ બી પ્રકારની તમે ઓળખની નિશાની કરશો તો પણ તમારે, અને એવું સાબિત થઈ જશે તો તમારે જે તે વિષયની પરીક્ષાનું પરિણામ નહીં આવે, એટલે કે તમે કોઈ બી એક વિષયમાં જો આવું કર્યું હશે તો તમારે એ વિષયનું પરિણામ તમારે આવશે નહીં।
એના પછી વાત કરીએ કે ઉત્તરવયની અંદર જો તમે અપશબ્દો એટલે કે ગાળો લખીને આવશો તો પણ તમારે જે તે વિષયનું પરીક્ષાનું પરિણામ રદ કરવામાં આવશે. હવે વાત કરીએ સીસીટીવી કેમેરાની અંદર. જો તમે સીસીટીવી કેમેરાની અંદર કોઈ બીજા વિદ્યાર્થીને ઇશારો કરતા પકડાશો તો તમારે તે વિષયનું પરીક્ષાનું પરિણામ છે રદ કરવામાં આવશે. બીજી વસ્તુ, સીસીટીવી કેમેરાની અંદર તમારી પાસે જો કાપલી તમને ક્લાસરૂમમાં નહીં દેખાય, પરંતુ સીસીટીવી કેમેરાની અંદર જો તમે કાપલી કે કોઈ બી સાહિત્ય તમારી હાથમાં દેખાતું હશે તો તમને એ વિષયનું પરિણામ તમારે રદ કરવામાં આવશે. એના પછી વાત કરીએ કે સીસીટીવીની અંદર તમે જો કોઈ બી ઉત્તરવયની કે કાપલીની કે જવાબવયની આપલે કરતાં પકડાશો તો પણ તમારે જે તે વિદ્યાર્થી જોડે તમે આપલે કરતા હશો એ બંનેનું તમારે એ વિષયનું પરિણામ રદ કરવામાં આવશે. અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જો વર્ગખંડની અંદર એટલે ક્લાસરૂમમાં મોબાઈલ લઈને કે કોઈ બી સ્માર્ટ ઘડિયાળ કે ગમે તે તમે વસ્તુ લઈને જશો અને તમે જો પકડાશો તો તમારે એ વર્ષની સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવામાં આવશે. એટલે કે તમારે બધા વિષયમાં તમને ફેલ કરવામાં આવશે અને ત્યારબાદની 2 પરીક્ષામાં તમને બેસવા દેવામાં નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આમ અલગ અલગ પ્રકારની ગુજરાત બોર્ડ તરફથી તમે અલગ અલગ ગુના કરશો તો તમને કઈ સજા મળી શકે છે તેની આ ઓફિશિયલ માહિતી આપેલી છે. તમારે જો ઓફિશિયલી માહિતી જોતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકીશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને બધી વાંચી શકો છો, અથવા તો તમે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જઈને તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા રહેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો, જેથી એ લોકો પણ આ પ્રકારની ભૂલો ન કરે. અને ગુજરાત બોર્ડની નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.